કાર્બોહાઈડ્રેટનું મેજર કામ શું છે? કાર્બોહાઈડ્રેટ તમને જેટલી કેલરીઝ આપે, માનો કે 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટ તમને 4 કેલરી આપે. Hello everyone, welcome to Fitness and Martial Arts with Vispi Kharari. જે છેલ્લા 2 એપિસોડમાં આપણે જે વાતો કરી રિગાર્ડિંગ મેક્રોન્યુટ્રિયન્ટ્સ, પછી આપણે પ્રોટીન વિશે વાત કરી. આજે આપણે એક ઇમ્પોર્ટન્ટ મેક્રોન્યુટ્રિયન્ટ માટે વાત કરશું, જે છે કાર્બોહાઈડ્રેટ. હા, કાર્બોહાઈડ્રેટ એક બહુ ઇમ્પોર્ટન્ટ મેક્રોન્યુટ્રિયન્ટ છે, જે તમારું મેજર એનર્જી સોર્સ છે અને તમને ક્વિક એનર્જી આપવામાં મદદરૂપ થાય છે. પણ જે લેટેસ્ટ બધા નવા જે ડાયટ ડેવલપ થાય છે અને ઘણા બધા ડાયટિશિયન્સ અને ન્યુટ્રિશનિસ્ટ તેને યુઝ પણ કરે છે, એમાં ઘણીવાર કાર્બોહાઈડ્રેટ્સને ક્રિટિસાઇઝ કરવામાં આવે છે. એવું નથી હોતું. એ એક બેઝિક ફૂડ કમ્પોનન્ટ છે, ફૂડ ગ્રુપ છે અને એ ઘણું બધું હેલ્ધી છે તમારા હેલ્ધી ડાયટ પ્લાન્સમાં એડ કરવા માટે. સો એવું નથી કે બધા જ માટે કાર્બોહાઈડ્રેટ ખરાબ છે. કાર્બોહાઈડ્રેટ્સ બેઝિકલી શુગર છે, એવા સ્ટાર્ચીસ છે જે શુગરના કોમ્પોનન્ટ્સ હોય છે, અને ફાઇબર્સ હોય છે. તો આ એક કાર્બોહાઈડ્રેટનું આઉટલાઇન થયું. યસ, કાર્બોહાઈડ્રેટ એક તમારા માટે, મેં જેમ પહેલા કહ્યું, બહુ ક્વિક એનર્જી સોર્સ છે. તમારા મસલને ઘણી બધી એનર્જી આપે છે જ્યારે વર્કિંગમાં હોય છે ત્યારે. અને જેમ આપણે કહીએ, કાર્બોહાઈડ્રેટનું બેઝિક કેમિકલ ફોર્મ્યુલેશનની વાત કરું તો એ છે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. અને યસ, આગળ જઈએ તો એનું કાર્બોહાઈડ્રેટનું જે ડેલી રિક્વાયરમેન્ટ કહેવાય છે, રિકમેન્ડેડ ડેલી અમાઉન્ટ કહેવાય છે, RDA કહેવાય છે, એ જનરલી લાગુ પડે છે એ લોકો પર જે લોકોના અલગ અલગ ગોલ્સ હોય છે. અને ગોલ પ્રમાણે કાર્બોહાઈડ્રેટ તમારે ડિસાઇડ કરવા જોઈએ કે તમારે કેટલું પર ડે લેવું જોઈએ. આઉટ એન્ડ આઉટ અંદાજે હું તમને કહું તો 45% to 65% તમારું રોજનું કેલરી ઇન્ટેક જે છે એનું 45 થી 65% જેટલું તમારું કેલરીઝ કાર્બોહાઈડ્રેટથી આવવી જોઈએ એક હેલ્ધી હ્યુમન બીંગમાં. જે લોકોનો ઓલરેડી શુગર ને એને પ્રોબ્લેમ છે એ લોકોને અલગ થઈ જાય, પણ નોર્મલ હ્યુમન બીંગ માટે આ 45 to 65% નું એક થાય. સપોઝિટલી કે તમારું 1800 કેલરીનું એક ગોલ છે કેલરીનું, અને કાર્બોહાઈડ્રેટ તમને જેટલી કેલરીઝ આપે, માનો કે 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટ તમને 4 કેલરી આપે, ને તમારું 1800 કેલરીનો જો ગોલ હોય તો 45% ને 65% નો જો વિન્ડો આપણે જોઈએ તો મિનિમમ 202 ગ્રામ અને મેક્સિમમ લગભગ 290 ગ્રામ જેટલું તમારે અંદાજે લેવું જોઈએ. યસ, પણ આ બધું પાછું બોલું છું કે તમારા ગોલ પર ઘણું બધું ડિપેન્ડ છે. તમે ફેટ લોસ પર છો, તમારું મસલ ગેઇનિંગ મોડ પર છો, તમને વેઇટ ગેઇન કરવું છે, આ બધું બહુ બધું મેટર કરે. તમને કોઈ ઓલરેડી કોઈ મેડિકલ સિમ્ટમ્સ છે, તમારું કોઈ ઓલરેડી ઓર્ગન કોમ્પ્રોમાઇઝ થયું છે મેડિકલી, તો એ બધા પર આ કાર્બોહાઈડ્રેટનો મેજર રોલ છે અને એ પ્રમાણે તમારે કાર્બોહાઈડ્રેટ સિલેક્ટ કરવું જોઈએ. યસ, આના માટે તમને એક સારા ન્યુટ્રિશનિસ્ટની, સારા ડાયટિશિયનની જરૂર પડશે. એટલે પ્લીઝ જાતે કાર્બોહાઈડ્રેટ ઇન્ટેક્સ પર જવાની કોશિશ નહીં કરતા. આનાથી તમને આઈડિયા આવશે કે એના મેજર ફંક્શન શું છે, કાર્બોહાઈડ્રેટનું મેજર કામ શું છે. કાર્બોહાઈડ્રેટ, સૌથી પહેલી વાત કરું તો એવું એક ફ્યુઅલ છે જે તમારા સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને મેં પહેલા પણ કહ્યું કે એક તો એ તમને તમારા મસલ્સને ઇમિડિયેટ એનર્જી આપે છે. તો આ એક બેઝિક ફંક્શન થયું. પણ મેજર કામ કાર્બોહાઈડ્રેટનું શું છે એ તમારે જાણવાની બહુ જરૂર છે. કે સૌથી ઇમ્પોર્ટન્ટ મેક્રોન્યુટ્રિયન્ટ જે છે તમારું પ્રોટીન, એને બચાવે છે યુઝ થવાથી. જો તમારું કાર્બોહાઈડ્રેટ અથવા ફેટનું ઇન્ટેક બરાબર નહીં હશે તો બોડી એનર્જી માટે પ્રોટીનને યુઝ કરી નાખે, અને પ્રોટીનને બીજા બહુ બધા કામ છે. આપણે ગયા એપિસોડમાં આપણે ઓલરેડી ઘણું બધું જાણ્યું એના માટે. તો કાર્બોહાઈડ્રેટ પ્રોટીનને એનર્જીમાં યુઝ થવાથી બચાવે છે. તો યસ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે કાર્બોહાઈડ્રેટનું, અને એટલે જ કાર્બોહાઈડ્રેટ લેવું જરૂરી છે. બીજું એનું મેઇન ફંક્શન કહું તો કાર્બોહાઈડ્રેટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમારા બ્રેઇન ફંક્શન માટે.
તમારા મૂડ સ્વિંગ્સ કહો કે તમારું મેમરી કહો, એ બધું તમારા કાર્બોહાઈડ્રેટથી રિલેટેડ છે સ્ટ્રેટ અવે. ઓલવેઝ આ બધું તમારા RDA પ્રમાણે જ જવું જોઈએ. હું તમને બહુ એકદમ સિમ્પલ લેંગ્વેજમાં કહું કે એક ગ્રોઈંગ ચાઇલ્ડ જે હોય છે, જે આપણા માટે, આપણી કન્ટ્રી માટે કે બધા જ માટે એક અસેટ કહેવાય. અને એ લોકોને કાર્બોહાઈડ્રેટ્સ કેમ જરૂરી છે? કારણ કે કાર્બોહાઈડ્રેટથી ગ્લુકોઝ કન્વર્ટ થાય છે અને ગ્લુકોઝ બ્રેઇન ફંક્શન માટે બહુ જ જરૂરી છે. અરાઉન્ડ 400 જેટલી કેલરી તમારું બ્રેઇન યુઝ કરે છે ઓવરઓલ કેલરીમાંથી. તો પ્લીઝ અન્ડરસ્ટેન્ડ કરો, કાર્બ ડિપ્લીટેડ ડાયટ્સ બચ્ચાઓને પ્લીઝ નહીં આપતા. તમારા ફોર એક્ઝામ્પલ, બચ્ચું જે ગ્રોઈંગ ચાઇલ્ડ છે એને કોઈ દિવસ પણ કાર્બ ડિપ્લીટ નહીં થાય. એ લોકોને કાર્બ્સ ભરપૂર આપવા જોઈએ, કારણ કે એ લોકોનો ગ્રોથ ફિઝિકલી, મેન્ટલી થઈ રહ્યો છે. તો એ લોકોને કોઈ દિવસ બી કાર્બ ડિપ્લીટ, ખાસ કરીને ફિમેલ્સમાં પ્રોબ્લેમ આવે છે. 12 વર્ષ 13 વર્ષનું બચ્ચું થાય એટલે જાડી થઈ ગઈ ને આ બધું તમે ઘરમાં કહેવા લાગે બધા. સો પ્લીઝ ડોન્ટ ડુ ઇટ. એ લોકોને હમણાં ખાવા દો, બરાબર ખાવા દો, ભરપૂર એ લોકોને સારા ન્યુટ્રિયન્ટ્સ આપો. જંક ફૂડની હું વાત નથી કરતો, હું તમને કહું છું કાર્બોહાઈડ્રેટ. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, જંક ફૂડ નહીં. હું તમને ટેબલ શુગરની વાત પણ નથી કરતો. કાર્બોહાઈડ્રેટ ઇઝ નોટ શુગર. કાર્બોહાઈડ્રેટ જે પણ કન્વર્ટ થાય છે ગ્લુકોઝમાં જ કન્વર્ટ થાય છે, એ અલગ વાત છે. પણ ટેબલ શુગર ઇઝ ડિફરન્ટ, દેટ ઇઝ પોઈઝન. સો ગ્રોઈંગ ચાઇલ્ડ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કાર્બોહાઈડ્રેટ, બ્રેઇન ફંક્શન ને ઓવરઓલ ગ્રોથ માટે. અને જે કંઈ પણ ડાયટ તમે, જે કેટો ડાયટ કહો કે કાર્બ ડિપ્લીટેડ ડાયટ કહો, એ બધું તમે પછીથી કરી શકો છો, પણ ગ્રોઈંગ ચાઇલ્ડ માટે આ વસ્તુ બિલકુલ નથી. હવે આપણે આગળ ડિસ્કસ કરશું કે સિમ્પલ કાર્બ્સ અને કોમ્પ્લેક્સ કાર્બ્સનું મેજર ડિફરન્સ શું છે. જે જનરલી તમને ડાયટિશિયન્સ કે ન્યુટ્રિશનિસ્ટ તમને કહેતા હશે કે કોમ્પ્લેક્સ કાર્બ્સ ખાઓ કે સિમ્પલ કાર્બ્સને અવોઇડ કરો. સો વોટ ઇઝ ધીસ? આઈડિયલી ધ ડિફરન્સ એ લોકોનો કેમિકલ કમ્પોઝિશન કે કેમિકલ સ્ટ્રક્ચરમાં આવે છે, પ્લસ કેટલું ક્વિકલી એ શુગર તમારા બોડીમાં એબ્ઝોર્બ થાય છે અને ડાયજેસ્ટ થાય છે. સો સિમ્પલ કાર્બ્સના ઓલવેઝ એનું જે ડાયજેશન કેવું કે એનું એબ્ઝોર્પ્શન કેવું એ કોમ્પ્લેક્સ કાર્બ્સ કરતાં ઘણું ફાસ્ટ હોય છે અને ડાયજેસ્ટ બી એટલું જલ્દી થાય છે. હવે there are around 2 types of sugars generally. સિમ્પલ કાર્બ્સમાં 1 or 2 sugars હોય છે. આઈડિયલી ફ્રુક્ટોઝ હોય છે જે તમારા ફ્રૂટ્સમાં મળે, ઓર ગેલેક્ટોઝ હોય છે જે તમારા મિલ્ક પ્રોડક્ટ્સમાં મળે. સો ધીઝ આર સિમ્પલ શુગર્સ. અને આ શુગર્સને જનરલી મોનોસેચારાઇડ્સ કહેવાય. મોનોસેચારાઇડ્સ કાર્બ્સ જે એવા હોય જેમાં 2 શુગરથી વધારે હોય છે, 2 શુગર્સ હોય છે, એ લોકો જનરલી હોય છે. સુક્રોઝ હોય છે, સુક્રોઝ જનરલી ટેબલ શુગર જે હમણાં મેં વાત કરી તે. લેક્ટોઝ હોય છે, ડેરી પ્રોડક્ટ્સમાં તમને મળે છે. અને હોય છે મેલ્ટોસ, જે ઘણી બધી વેજીટેબલ્સમાં અવેલેબલ હોય છે, પ્લસ બિયરમાં હોય છે. સો અને આ જે 2 થી વધારે શુગર્સ હોય છે એ લોકોને ડાયસેચારાઇડ્સ કહેવાય છે, અકોર્ડિંગ ટુ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એ બધા રિસર્ચ પ્રમાણે. સિમ્પલ કાર્બોહાઈડ્રેટ્સ જનરલી તમને મળે છે કેન્ડીઝમાં મળે છે, જે સિરપ્સ હોય છે એમાં મળે છે, કે સોડા રિલેટેડ કે એરેટેડ પ્રોડક્ટ્સ હોય છે એમાં તમને મળે છે. અને જનરલી આ બધા ફૂડ પ્રોડક્ટ્સ પ્રોસેસ્ડ હોય છે અને એ રિફાઇન્ડ શુગર્સ પ્રોસેસ હોય છે, પ્લસ રિફાઇન્ડ શુગર્સ એમાં એડેડ હોય છે. આમાં જનરલી મિનરલ્સ કે વિટામિન્સ કે ફાઇબર્સ નથી જ હોતા. એટલા માટે સિમ્પલ શુગર્સ ને જનરલી એમ્પ્ટી કેલરીઝ કહેવાય. એનો સિમ્પલ એનો એ આપણે રીઝન કાઢીએ કે એનો મતલબ કાઢીએ કે સિમ્પલ શુગર્સ તમારું વેટ ગેઇન કરાવી દે છે. એનો સિમ્પલ આઈડિયા મતલબ આ થયો. સો યુ હેવ ટુ બી વેરી કેરફુલ કે તમે લોકો સિમ્પલ શુગર લેવો છો અને કેટલું લેવો છો અને નહીં લેવું જોઈએ. આગળ આપણે વાત કરીએ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ. કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ આઈડિયલી એ લોકોને કહેવાય પોલીસેચારાઇડ્સ. એમાં 3 થી વધારે શુગર્સ હોય છે, પણ આ શુગર્સ જનરલી સ્ટાર્ચી હોય છે. જે તમારા ફૂડ આપણા નોર્મલી આપણા રોજના ખાવા પીવામાં આપણે મળે છે, જેમ કે બીન્સ હોય છે, પીઝ હોય છે, લેન્ટિલ્સ હોય છે, પીનટ્સ હોય છે, પોટેટોઝ, કોર્ન, હોલ ગ્રેન બ્રેડ્સ,
સિરિયલ્સ એક્સેટ્રા. તો આ બધું કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટના કમ્પોનેન્ટ્સ કે ફૂડ પ્રોડક્ટ્સ તમે કહી શકો. જનરલી મેં જે પહેલા કહ્યું, કાર્બોહાઈડ્રેટ રિલેટિવલી એક ક્વિક એનર્જી સોર્સ છે અને સિમ્પલ કાર્બ જે કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ કે એક એનર્જી સોર્સ છે, પણ સિમ્પલ કાર્બોહાઈડ્રેટ એ એનર્જી સોર્સ તો છે જ, પણ એ જનરલી નોર્મલ એનર્જી સોર્સ નથી આપતી, બર્સ્ટ કરે છે એનર્જી તમારામાં, તમને ઇમિડિયેટ તમારા બોડીમાં સ્પાઇક આપે છે એનર્જીનો. અને એટલા માટે સિમ્પલ કાર્બ જનરલી બધા યુઝ કરે છે જ્યારે આપણે ચક્કર આવી જાય કે ખાંડની એક ચમચી આપણે કોઈ ખવારી દે તો એ ઇમિડિયેટલી તમારા બોડીને સ્પાઇક આપી દે છે. સો ધીસ ઇઝ ધ રીઝન સિમ્પલ કાર્બ્સ ક્યારે યુઝ થાય છે. પણ જેમ મેં કહ્યું કે સિમ્પલ કાર્બ્સ એક બ્લડ શુગર લેવલ્સ તમારા બહુ જ ઉપર કરી નાખે છે, શુગર્સ હાઈ કરી નાખે છે. અને કોમ્પ્લેક્સ કાર્બ્સ એક સસ્ટેન્ડ રેગ્યુલર લેવલ પર તમને એનર્જી આપતું રહે છે બોડીને. સો આ બેઝિક ડિફરન્સ થયો સિમ્પલ કાર્બ્સ અને કોમ્પ્લેક્સ કાર્બ્સનો. બીજું તમને હું કહું કે ઘણા બધા પ્રોસેસ ફૂડ્સ હોય છે જેમાં સેચ્યુરેટેડ ફેટ્સને રિપ્લેસ કરીને સિમ્પલ શુગર્સ નાખવામાં આવે છે અને એ આપણા માટે બહુ જ હાર્મફુલ છે, કારણ કે સીધો તમારો હાર્ટ ડિઝીઝ રિલેટેડ જે પણ અસર થાય છે એ આ પ્રોડક્ટ્સના લીધે થાય છે. પાછું કહેવું છું, જે પણ પ્રોસેસ્ડ ફૂડ જે આપણે પેકેટ્સ ખોલીને ખાઈએ છીએ એ બધામાં સેચ્યુરેટેડ ફેટ્સ કાઢીને સિમ્પલ શુગર્સ અને પ્રિઝર્વેટિવ્સ નાખવામાં આવે છે અને એ સીધું તમને ટાઈપ 2 ડાયાબિટીસ અથવા હાર્ટ ડિઝીઝ પર તમને નાખી શકે છે. સો પ્લીઝ અવોઇડ ધીઝ પ્રોસેસ્ડ ફૂડ્સ. એટલે આ અન્ડરસ્ટેન્ડિંગ એટલા માટે જરૂરી છે, એટલા માટે મેં તમને આ વાત કરી કે તમે આઈડિયા લગાવી શકો કે તમારે સિમ્પલ શુગર્સ પર બિલકુલ કાપ મૂકી દેવો જોઈએ અને કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ વધારે ખાવા જોઈએ. જ્યારે આપણે કાર્બોહાઈડ્રેટની વાત કરીએ તો 3 મેજર ટોપિક્સ આપણા મગજમાં આવે: શુગર, સ્ટાર્ચીસ અને ફાઇબર્સ. તો હું શુગરની તમને એક બેઝિક તમને એક પ્રોસેસ સમજાવું તો કાર્બોહાઈડ્રેટ્સ બધા બ્રેકડાઉન થાય આપણા બોડીમાં સ્મોલર યુનિટ્સ ઓફ શુગરમાં બ્રેક કરે બોડી અને એ જનરલી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં કન્વર્ટ થાય છે. સ્મોલ ઇન્ટેસ્ટાઇન્સ આપણા જે હોય છે એ જનરલી એબ્ઝોર્બ કરે છે સ્મોલર યુનિટ્સ ઓફ આ જે શુગર છે, હું ગ્લુકોઝ કે ફ્રુક્ટોઝની વાત કરું છું, સ્મોલ ઇન્ટેસ્ટાઇન્સ એબ્ઝોર્બ કરે અને એ એન્ટર થાય છે બ્લડ સ્ટ્રીમમાં અને ટ્રાવેલ કરે છે લીવર સુધી. લીવર ત્યારબાદ એ કન્વર્ટ કરે છે શુગર્સને, જે સ્મોલ યુનિટ્સ ઓફ શુગર્સ હોય છે, ઇન્ટુ ગ્લુકોઝ. એ ગ્લુકોઝ બનાવે છે ત્યાંથી અને એ પાછું કેરી થાય છે બ્લડ સ્ટ્રીમ થ્રુ અને એમાં જનરલી ઇન્સ્યુલિન અકમ્પની થાય છે. એ આપણું બોડીનું આ પ્રોસેસ છે અને એ જે ગ્લુકોઝ અને ઇન્સ્યુલિન જ્યારે મળે અને બ્લડ સ્ટ્રીમમાં જ્યારે ફેલાય ત્યારે એ એનર્જી આપણે કન્વર્ટ થાય છે અને એનર્જી આપણે મળે છે. તો આ બેઝિક શુગરનો એક આઈડિયા આપ્યો. જે હું ગ્લુકોઝની તમને વાત કરું છું, ગ્લુકોઝ જ્યારે બોડીને જરૂર નથી હોતી ત્યારે બોડી ગ્લુકોઝ 2000 કેલરી જેટલું સ્ટોર કરી શકે છે અને એ સ્ટોર થાય છે તમારા લીવરમાં અને સ્કેલેટલ મસલ્સમાં. આઈડિયલી આ ગ્લાયકોજન ફોર્મમાં સ્ટોર થાય છે અને ઘણા બધા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ્સોએ આના પર રિસર્ચ કર્યું છે અને બહુ સિમ્પલ રીતે આપણે સમજાવવાની કોશિશ પણ કરી છે લોકોએ કે જ્યારે ગ્લાયકોજન લેવલ્સ આપણા બોડીમાં ફૂલ હોય છે, જ્યારે એક્સ્ટ્રા જરૂર નથી હોતી ત્યારે એ ફેટ તરીકે સ્ટોર થઈ જાય છે. સો એક્સેસ ઓફ કાર્બોહાઈડ્રેટ્સ જે એ આપણા માટે યુઝફુલ નથી અને હાર્મફુલ થઈ શકે છે. એટલે તમારા ગોલ પ્રમાણે તમારે કાર્બોહાઈડ્રેટનું ઇન્ટેક રાખવું જોઈએ. અને યસ, તમારું કાર્બોહાઈડ્રેટ ઇન્ટેક ઇનસફિશિયન્ટ હોય, ઓછું હોય તો પણ પ્રોબ્લેમ છે, કારણ કે તમારું જે પ્રોટીન તમે જે ડાયટમાં લો છો એ પ્રોટીન યુઝ કરી નાખશે એનર્જી સોર્સ માટે, જે ઘણું હાર્મફુલ છે અને એ સીધું સ્ટ્રેસ આપશે. જ્યારે પ્રોટીન યુઝ કરતું થઈ જાય બોડી એનર્જી માટે તો એ સીધો સ્ટ્રેસ આપે છે તમારી કિડનીઝ પર. સો પ્લીઝ આ અન્ડરસ્ટેન્ડ કરો, એક્સેસ ઓફ કાર્બોહાઈડ્રેટ્સ બી નુકસાન કરશે અને એકદમ ઓછા કાર્બોહાઈડ્રેટ ખાશો તો બી એ પ્રોબ્લેમેટિક છે. જે લાસ્ટ ટોપિકની વાત કરી કે ફાઇબર્સ, શુગર્સ ની વાત કરી આપણે પહેલા, પછી વાત કરી આપણે સ્ટાર્ચીસ કે ગ્લુકોઝની વાત કરી અને હવે વાત કરશું ફાઇબર્સ. ફાઇબર્સ એસેન્શિયલી ડાયજેશન માટે બહુ જરૂરી હોય છે અને એક બોવેલ મૂવમેન્ટ્સ તમારા જે બોડીમાં હોય છે એને પ્રમોટ કરે છે. તમારા જે ક્રોનિક હાર્ટ ડિઝીઝીસ હોય છે એનું રિસ્ક ઓછું કરે છે
અને યસ ડાયાબિટીસ પણ ઓછું કરી શકે છે ફાઇબર્સ. અને આના પર બી ઘણું બધું રિસર્ચ થઈ ચૂક્યું છે. આઈડિયલી જે શુગર જેમ સ્મોલ ઇન્ટેસ્ટાઇન્સ એબ્ઝોર્બ કરે છે, ફાઇબર્સ એ સ્મોલ ઇન્ટેસ્ટાઇન્સમાં એબ્ઝોર્બ થતું નથી. એ સીધું જાય છે બ્રેક થયા વગર લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં જાય છે અને લાર્જ ઇન્ટેસ્ટાઇન્સમાં એ કન્વર્ટ થાય છે હાઇડ્રોજનમાં અને કાર્બન ડાયોક્સાઇડમાં અને ફેટી એસિડ્સમાં કન્વર્ટ થાય છે. સો આ ફાઇબર્સનું મેઇન ફંક્શન હોય છે, કામ થાય છે. કાર્બ્સ જનરલી નેચરલી ફોર્મની વાત કરીએ તો નેચરલી ફોર્મમાં તમને અવેલેબલ થાય છે ડેરી પ્રોડક્ટ્સમાં, જે સ્ટાર્ચી ફોર્મ્સમાં હોય છે કે નોન સ્ટાર્ચી વેજીટેબલ્સમાં પણ મળે છે. અને જ્યારે આપણે નોન સ્ટાર્ચી કાર્બોહાઈડ્રેટ કોમ્પોનન્ટ્સની કે વેજીટેબલ્સની વાત કરીએ તો એમાં આવે છે લેટસ આવે છે, ગ્રીન બીન્સ આવે છે, કેરેટ્સ આવે છે, બ્રોકોલી આવે છે. આ બધા નોન સ્ટાર્ચી છે. જ્યારે આપણે સ્ટાર્ચી પ્રોડક્ટ્સ વેજીટેબલ્સની વાત કરીએ તો એ પોટેટોઝમાં આવી શકે છે, કોર્નમાં આવી શકે છે અને લાર્જ ક્વોન્ટિટીમાં આવે છે. જે નોન સ્ટાર્ચી કાર્બોહાઈડ્રેટ વેજીટેબલ્સ, નોન સ્ટાર્ચી કન્ટેન્સ હોય છે વેજીટેબલ્સમાં, એ જનરલી બહુ જ ઓછું હોય છે. નોર્મલી 5 ગ્રામ જેટલું કાર્બોહાઈડ્રેટ આપણે એમાંથી મળે, વિચ ઇઝ વેરી વેરી લેસ. તો નોન સ્ટાર્ચી વેજીટેબલ્સ આપણે ખાવા જોઈએ વધારે. સો આ થયું આઉટ એન્ડ આઉટ શુગર્સ, સ્ટાર્ચીસ અને ફાઇબર્સ. હવે તમારા મગજમાં સવાલ આવશે કે કાર્બોહાઈડ્રેટ ખાવા કયા અને કયો કોમ્પોનન્ટ છે જે ગુડ કાર્બ અને બેડ કાર્બ વચ્ચે ડિફરન્શિએશન લાવે છે. નોર્મલી બધા જ કાર્બોહાઈડ્રેટ અવેલેબલ હોય છે અને જેને આપણે ઘણા બધા ખબર છે કે જે સારા છે એ વેજીટેબલ્સમાં મળે છે અને જે ખરાબ છે નોર્મલી આપણે પીઝાસ કે ડોનટ્સમાં હોય છે એને ખરાબ કહેવાય. પણ ઘણા જે બેડ કાર્બોહાઈડ્રેટને આપણે કન્સિડર કરીએ છીએ એ નોર્મલી આપણે કહીએ છીએ કે પેસ્ટ્રીઝમાં હોય છે, પ્રોસેસ ફૂડ્સમાં હોય છે, વ્હાઇટ રાઈસમાં હોય છે, વ્હાઇટ બ્રેડમાં હોય છે વગેરે. અને જે સોડા એવું આપણે જે એરોટેડ પીએ છીએ એમાં પણ બેડ કાર્બ્સ હોય છે. જે નોર્મલી ગુડ કાર્બ્સની આપણે વાત કરીએ, જે આપણા બોડીને જરૂરી છે અને સારા છે, એ હોલ ગ્રેન્સમાં હોય છે, ફ્રૂટ્સમાં હોય છે, વેજીટેબલ્સમાં હોય છે, બીન્સમાં હોય છે વગેરે. આઈડિયલી જે સારા કાર્બ્સ છે એનું સ્લોલી પ્રોસેસ થાય છે અને એક રેગ્યુલર ઇન્ટરવલે તમારા બોડીને ન્યુટ્રિયન્ટ્સ પણ આપે છે. અને બેડ કાર્બ્સમાં જનરલી ન્યુટ્રિયન્ટ્સ હોતા નથી. આપણે ઘણા બધા પેરામીટર્સ મેં નોટ ડાઉન કર્યા છે જે ગુડ કાર્બ અને બેડ કાર્બ વચ્ચે ડિફરન્શિએશન લાવશે. તો આપણે પહેલા વાત કરીએ ગુડ કાર્બની, કે ગુડ કાર્બના મેજર ડિફરન્શિએટિંગ પેરામીટર્સ કયા કયા છે. તો ફર્સ્ટ ઇઝ કે એમાં કેલરીઝ હોતી જ નથી, બહુ લો હોય છે અથવા નથી હોતી. ન્યુટ્રિયન્ટ્સ એમાં હાઈ હોય છે. પછી રિફાઇન્ડ શુગર્સ કે પ્રોસેસ જે આપણે કહીએ છીએ એ નોર્મલી નથી હોતું. ફાઇબર્સ એમાં ઘણા સારા હોય છે, ઘણા વધારે હોય છે જે આપણા નોર્મલી ડાયજેશન માટે અને એના માટે જરૂરી છે. સોડિયમ લેવલ્સ બહુ જ ઓછા હોય છે. પછી સેચ્યુરેટેડ ફેટ્સ ઓછું હોય છે. કોલેસ્ટ્રોલ નથી હોતું અથવા ઓછું હોય છે, અથવા ટ્રાન્સ ફેટ્સ પણ ઓછું હોય છે તો નથી હોતું. અને આ બધા થાય છે ગુડ કાર્બ્સના એક ક્વોલિટેટિવ પેરામીટર્સ. જ્યારે બેડ કાર્બ્સની આપણે વાત કરીએ તો એમાં ન્યુટ્રિયન્ટ્સ હોતા નથી, કેલરીઝ બહુ હાઈ હોય છે, શુગર્સ કે રિફાઇન્ડ જે પ્રોસેસ આપણે કહીએ છીએ જેમ કે સિરપ્સ હોય છે, વ્હાઇટ શુગર હોય છે, હની હોય છે, ફ્રૂટ જ્યુસીસ હોય છે. આ બધા રિફાઇન્ડ શુગર્સ એમાં યુઝ થઈને આપણે જે દુકાનોમાં કે મિલ્કશેક પીવા જઈએ કે જ્યુસ પીવા જઈએ ત્યારે આપણને મળે છે. તો દેટ ઇઝ બેડ કાર્બોહાઈડ્રેટ. રિફાઇન્ડ ગ્રેન્સ જેમ કે જે વ્હાઇટ ફ્લોર, વ્હાઇટ આટો આપણે જે વાપરીએ છીએ તે બેડ કાર્બમાં કન્સિડર થાય છે. ફાઇબર્સ બિલકુલ કે લગભગ નથી જેવા હોતા. સોડિયમ લેવલ્સ ઘણું હાઈ હોય છે અને એ આપણા શરીર માટે બહુ જ ખરાબ છે. ઘણીવાર એમાં સેચ્યુરેટેડ ફેટ્સ હાઈ આવે છે, ઘણીવાર, બધામાં નથી હોતું પણ ઘણીવાર એમાં સેચ્યુરેટેડ ફેટ્સ હાઈ હોય છે. ઘણીવાર એમાં કોલેસ્ટ્રોલ અથવા ટ્રાન્સ ફેટ્સ પણ હાઈ હોય છે. તો આ એક મેજર ડિફરન્સ થયો ગુડ કાર્બ વર્સિસ બેડ કાર્બ. હવે આપણે વાત કરીએ બેનિફિટ્સ ઓફ કાર્બોહાઈડ્રેટ્સ. કાર્બોહાઈડ્રેટ્સના મેઇન કારણો શું છે, એવા સારા કારણો જે આપણે યુઝફુલ છે. તો પહેલી વાત હું કરીશ મેન્ટલ હેલ્થ.
ઘણા બધા જર્નલ્સ અને સાયન્ટિસ્ટોએ આના પર બહુ બધી રિસર્ચ કરી છે અને ઘણા ગ્રુપ્સ પર આ એક્સપેરિમેન્ટ કર્યો છે, જેમાં એ લોકોને હાઈ કાર્બ અને લો કાર્બ ગ્રુપ્સ બનાવ્યા છે અને સીધું એ લોકોનો રિઝલ્ટ આવ્યા છે જે લોકો લો કાર્બ્સ અથવા ઝીરો કાર્બ્સ પર હોય છે એ લોકોને એન્ઝાઇટી પ્રોબ્લેમ્સ આવે છે, એ લોકોને ડિપ્રેશન પ્રોબ્લેમ્સ આવે છે અને એંગરનો પ્રોબ્લેમ્સ પણ આવે છે. સો આ એક રિસર્ચ ઓલરેડી એના પર થઈ ચૂક્યું છે. તો અન્ડરસ્ટેન્ડ કરો કે તમારા બ્રેન ફંક્શન પર કેટલો મોટો ઇફેક્ટ છે કાર્બોહાઈડ્રેટનો. એ સીધું જ તમારો કાર્બોહાઈડ્રેટનો સીધો રિલેશન છે સેરોટોનિન સાથે. એ કહેવાય હેપી ફેક્ટર, જે કહેવાય ફીલ ગુડ ફેક્ટર હોર્મોન છે આપણા માટે. એને સીધો રિલેશન સેરોટોનિન સાથે છે, એટલા માટે એનું યુઝ મેન્ટલ હેલ્થમાં ઘણો બધો ઇમ્પોર્ટન્ટ છે કાર્બોહાઈડ્રેટ. પ્લસ એ તમારા મેમરી સેલ્સને પણ ઘણું બધું ઇમ્પ્રૂવ કરે છે, તમારા મેમરી, અને એના પર પણ રિસર્ચ થઈ શક્યું છે. જે લોકો હાઈ ફેટ ડાયટ અને લો કાર્બ ડાયટ પર હોય છે અથવા વિઝાવિઝ હાઈ કાર્બ ડાયટ પર જે લોકો હોય છે, એ લોકોને મેમરીના રિસર્ચિસ એના પર થયા છે, એના પર એક્સપેરિમેન્ટ થયા છે અને એ પણ પ્રૂવ થઈ ચૂક્યું છે કે કાર્બોહાઈડ્રેટનો સીધો રિલેશન થાય છે મેમરી ઇમ્પ્રુવમેન્ટ સાથે. સો યસ, મેન્ટલ હેલ્થ માટે કાર્બોહાઈડ્રેટ બહુ જરૂરી છે. હું સેકન્ડ ઇમ્પોર્ટન્ટ એના ફાયદાની વાત કરું તો એ છે વેટ લોસ માટે કામ કરે છે. યસ, કાર્બોહાઈડ્રેટ તમારા વેટ લોસ માટે હેલ્પ કરી શકે છે અથવા તમારા એક હેલ્ધી વેટ મેન્ટેન કરવા માટે જરૂરી છે. તમે જે કાર્બોહાઈડ્રેટ્સ ખાઓ છો ઘણીવાર એમાં ફાઈબર્સ બહુ સારા હોય છે અને ફાઈબર્સ જે આપણે જે સ્કિન સાથેના વેજીટેબલ્સ કે સ્કિન સાથેના ફ્રૂટ્સની આપણે વાત કરીએ તો એ જ્યારે ડાયટરી ફાઈબર્સ આપણા બોડીમાં જાય તો એક એ એમ્પ્ટી કેલરીઝ હોય છે. સેકન્ડ, તમને ફીલ ગુડ ફેક્ટર આપે છે જ્યારે તમે ખાઓ છો કે હા તમારું પેટ ફૂલ થઈ જાય છે, એટલે તમે એક્સેસ ફૂડ એમાં નહીં ખાઓ ત્યારે. તો એ તમારા વેટ લોસ માટે અથવા વેટ મેનેજમેન્ટ માટે બહુ જરૂરી છે આ ડાયટરી ફાઈબર્સ. અને ડાયટરી ફાઈબર્સ જનરલી કાર્બોહાઈડ્રેટ્સથી જ આવે છે. સો વેટ લોસની વાત કરી. થર્ડ ઇમ્પોર્ટન્ટ હું તમને ફાયદાની વાત કરી તો એ ન્યુટ્રિયન્ટ્સ એમાં ઘણા બધા સારા હોય છે. અને આજે આપણે કોઈ પણ સારા હેલ્ધી ન્યુટ્રિયન્ટ્સની વાત કરીએ તો એ કાર્બોહાઈડ્રેટ થ્રુ આવે છે. અને ઘણીવાર આ ફૂડ્સને આપણે કહીએ છીએ કે ફોરેનમાં અને યુએસ યુકેમાં ઘણીવાર આ પ્રોડક્ટ્સને કહેવાય છે સુપર ફૂડ્સ. એ કંઈ હોતું નથી સુપર ફૂડ્સ, આ કાર્બોહાઈડ્રેટ્સના જ પાર્ટ હોય છે. અને જે આપણે ગ્રીન લીફી વેજીટેબલ્સ હોય છે કે બ્રાઇટ આપણા સ્વીટ પોટેટોઝ હોય છે કે જે સિટ્રસીસ આપણે જે ખાઈએ છીએ, ખાટા જે ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ હોય છે તે આપણે ખાઈએ છીએ. જે આપણે કહીએ કે એપલ્સ, જે આપણા ફાઇન એકદમ એપલ્સ હોય છે, આ બધા કાર્બોહાઈડ્રેટ્સના સોર્સિસ છે અને એમાં ઘણા બધા ન્યુટ્રિયન્ટ્સ હોય છે. સૌથી સારું કાર્બોહાઈડ્રેટ જે ભરપૂર છે ન્યુટ્રિયન્ટથી એ છે હોલ ગ્રેન્સ. અને હોલ ગ્રેન્સના ફાયદા એટલા બધા છે કારણ કે એમાં એક તો ફાઈબર્સ બહુ સારા હોય છે, તમને એનર્જી બહુ સારી આપે છે. એ પોલી અનસેચ્યુરેટેડ ફેટ્સ પણ એમાં હોય છે જે જરૂરી છે. એમાં બહુ બધા માઇક્રોન્યુટ્રિયન્ટ્સ હોય છે હોલ ગ્રેન્સમાં. સ્પેશિયલી એમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે આપણા શરીર માટે બહુ જ જરૂરી છે. તો આ એક ઓવરઓલ થયું ન્યુટ્રિયન્ટનો જે ફાયદાની વાત કરી તે. એક બીજો ઇમ્પોર્ટન્ટ ફાયદો હું કાર્બોહાઈડ્રેટ કહીશ એ તમારા હાર્ટના હેલ્થ માટે બહુ જરૂરી છે. તમારું હાર્ટ સ્ટ્રોંગ રાખવા માટે એનો બહુ મોટો રોલ છે. એ કેમ? જનરલી જે આપણે ફાઈબર્સ ખાઈએ એ હેલ્પ કરે છે કોલેસ્ટ્રોલને ડાઉન કરવા માટે. અને જે કોલેસ્ટ્રોલ ડાઉન થાય, જે ડાયજેસ્ટિવ પ્રોસેસ હોય છે એ જનરલી એ લોકોને એક એસિડ જરૂરી હોય છે, એને કહેવાય બાઇલ એસિડ. અને બાઇલ એસિડ જનરલી બને છે કોલેસ્ટ્રોલમાંથી. અને બાઇલ એસિડનું કામ શું છે એ તમે હવે સમજવાની કોશિશ કરીએ કે જનરલી આપણું જ્યારે બી ડાયજેશન ઇમ્પ્રૂવ થાય, ડાયજેસ્ટ સિસ્ટમ ઇમ્પ્રૂવ થાય તો લીવર કોલેસ્ટ્રોલમાંથી જે આપણું કોલેસ્ટ્રોલ હોય છે એમાંથી આ બાઇલ એસિડને વધારે ખેંચી લે છે અને એ જ આપણે હેલ્પ કરે છે તમારા એલડીએલને રિડ્યુસ કરવા માટે, જે બેડ કોલેસ્ટ્રોલ છે. સો એ સીધો રિલેશન એનો થાય છે હાર્ટ હેલ્થ પર. સો યસ, હાર્ટ હેલ્થ પર બી કાર્બોહાઈડ્રેટનો મેજર રોલ છે. સો આ એક ઓવરઓલ બધા ફાયદાની વાત કરી. હવે હું કાર્બોહાઈડ્રેટ ની ડેફિશિયન્સી વિશે હું વાત કરીશ, જે મેં ઓલરેડી પહેલાં ડિસ્કસ કરી ચૂક્યું છું લાસ્ટ, કે યસ, ડેફિસિટ
કાર્બોહાઈડ્રેટની હોય છે તો શું નુકસાન થઈ શકે છે, પ્રોટીન બોડી યુઝ કરી લેશે, આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યું. તો પ્લીઝ કાર્બોહાઈડ્રેટનું ઇન્ટેક તમારું એપ્ટ હોવું જોઈએ, ના વધારે ના ઓછું. સો પ્લીઝ તમારા ટ્રેનર્સ, તમારા ડાયટિશિયન, તમારા ન્યુટ્રિશનિસ્ટને સંપર્ક કરો અને એક સારો ડાયટ પ્લાન ફોલો કરીને એક લોંગ ટર્મ ડાયટ ફોલો થાય એવો એક ડાયટ બનાવો, નહીં કે એવો એક ડાયટ પ્લાન જે એક શોર્ટ ટર્મ ગોલ માટે તમે બનાવો છો. ઓકે, સો પ્લીઝ ડાયટ ઓલવેઝ એવું છે કે તમને કરવા માટે ડાયટમાં તમારા રોજની જે લાઈફ છે એમાં ડાયટ સેટ થાય, પ્રોબ્લેમ નહીં થવું જોઈએ. સો એ તમારે મેજર ડાયટ ચાર્ટ હોવું જોઈએ. અને યસ, જે મેં શુગર અથવા ગ્લુકોઝની જે બચ્ચાઓ સાથે મેં લિંક કરી એ બહુ જ ઇમ્પોર્ટન્ટ મહત્વની વાત છે. પ્લીઝ એને ધ્યાન પર રાખજો. ગ્રોઈંગ બચ્ચાઓને પ્લીઝ કાર્બ ડિપ્લીટ ડાયટ્સ નહીં આપતા, કે સ્પેશિયલી છોકરીઓને જેનું થોડું વેટ ગેઇન થઈ ગયું છે, કારણ કે એ લોકોની સાયકલ્સ એ લોકોની ચેન્જ થાય છે. એક ચાઇલ્ડથી અડલ્ટહુડમાં એ લોકો જ્યારે પાસ થાય છે, જે પ્યુબર્ટી કહેવાય, તો ત્યારે એ લોકોના વેટ ગેઇન થવાના ચાન્સીસ છે. તો પ્લીઝ ત્યારે કાર્બ ડિપ્લીટ નહીં કરતા, એ લોકોને ભરપૂર કાર્બ સાથે સારું ઓવરઓલ મેક્રોન્યુટ્રિયન્ટ કાઉન્ટ કરીને એ લોકોને આપવું જોઈએ. અને બચ્ચાઓને જનરલી ગ્લુકોઝની બહુ જરૂર હોય છે, એ લોકો ખુશ પણ રહેશે જો ગ્લુકોઝનું એ લોકોને એપ્ટ ડોઝેજ તમે આપશો તો. સ્ટે ફિટ, સ્ટે હેલ્ધી.